જાગો જાગો આ સલાહ અવારનવાર નેતાઓ આપણને આપતા હોય છે અને આપણે એમના મોઢેથી સાંભળતા હોઈએ છીએ। જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે હિન્દુઓને જાગવાની સલાહો નેતા આપે, જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે જાતિગત સમીકરણો બંધાય અને સમીકરણો મુજબ સમાજને જાગવાની વાત કરવામાં આવે, અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય ત્યારે આ સમાજ વધારે વિખૂટો પડે અને એમાં અંદરો અંદર લોકોને જાગવાની વાત કરવામાં આવે। સાંભળીને નવાઈ લાગે છે ને, પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ વસ્તુ સામાન્ય બની ગઈ છે અને એનું એકદમ નવું ઉદાહરણ આજે આપણી સામે આવીને ઊભું છે। કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન જેવો સામાન્ય મુદ્દો આજે ભાભરના ઊણ ગામમાં રમખાણોમાં ફેરવાઈ ગયો છે, કારણ કે અમુક રાજકારણીઓને પોતાના રાજકીય રોટલા શેકવા હતા। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કિંજલ રબારીએ ચૌધરી સમાજના એક યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને બાદમાં હોબાળો શરૂ થયો। હોબાળો કદાચ પહેલા આખા રબારી સમાજે કર્યો પણ નહીં હોય, પરંતુ અમુક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા તેમને ઉશ્કેરવામાં આવ્યા હોય એવું કહીએ તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે રબારી સમાજ એ ગાયોને પૂજનારો અને ધાર્મિક કહેવાતો સમાજ છે, જે ક્યારેય આવી રીતે હિંસા અને રમખાણો કરતો ના જોવા મળે ને આવી રીતે હિંસાત્મક ટીકા ટિપ્પણીઓ કરતા પણ ના જોવા મળે। પરંતુ એ રબારી સમાજના નામે અમુક રાજકારણીઓએ હિંસાત્મક ટીકા ટિપ્પણીઓ પણ કરી, 48 કલાકના અલ્ટિમેટમો પણ આપ્યા અને મારીને દીકરી પાછી લાવવાની વાત પણ કરી, અને ત્યારથી આ સમગ્ર હોબાળો વધી રહ્યો છે। દીકરી તો પાછી આવી ગઈ, કિંજલ રબારી પોતાના ઘરે પાછી આવી ગઈ, પરંતુ બાદમાં ચૌધરી સમાજ હવે ઉશ્કેરાયો છે અને તેમણે 2 વર્ષ પહેલા જે પરણી ગઈ હતી, પ્રેમ લગ્ન કરેલી જે એમના ચૌધરી સમાજની દીકરી છે, તેને પરત લાવવા માંગ કરી રહ્યા છે। જો કે એ દીકરીએ વિડીયો બનાવીને કહી દીધું છે કે હું મારી મરજીથી લગ્ન કરીને આવી છું, તેમ છતાંય આ મામલો એટલો મોટો થયો છે કે ઊણ ગામમાં તોડફોડ કરવામાં આવી અમુક અસામાજિક તત્વો દ્વારા, અને એટલો હોબાળો થયો છે કે એ દ્રશ્યો આખા હિંસામાં બદલાઈ ગયા છે। કોણ છે આ લોકો જે આ દ્રશ્યો બનાવવા માટે, જે દ્રશ્ય ઊભું થયું છે તેના માટે જવાબદાર છે? એક સ્ત્રી, એક મહિલા, એક દીકરી પોતાની મરજીથી લગ્ન કરે તો એ લગ્ન આટલો મોટો મુદ્દો કેવી રીતે બની જાય, એ હવે તમારે સમજવાનું જરૂર છે। કારણ કે ક્યારેક આ રાજકારણીઓ આપણને હિન્દુ બનાવે છે, ક્યારેક આ રાજકારણીઓ આપણને એક સમાજ પૂરતા સીમિત કરી દે છે, અને ક્યારેક આ રાજકારણીઓ આપણને એવી રીતે ઉશ્કેરી દે છે કે લોકો આવી રીતે રમખાણો કરવા પહોંચી જાય છે। ક્યારેક આપણે એટલા હિન્દુ બની જઈએ ને આપણે હિન્દુઓ બચાવવાના હોય, ક્યારેક આપણે આપણો સમાજ બચાવવાનો હોય, અને ક્યારેક ફક્ત ખાલી એક જાતિ બચાવવા માટે આપણે ઉપડી જઈએ છીએ। એક દીકરીના લગ્નના કારણે એવું તો શું થઈ જાય કે આખા સમાજે આવી રીતે ભેગું થઈને આટલી ગાડીઓ લઈને તેને લેવા જવું પડે, એ પણ એ દીકરી જેને કદાચ આવવું પણ નથી, એ પોતાની સંમતિથી પ્રેમ લગ્ન કરીને ગઈ છે, અને કદાચ સમાજે સ્વીકાર્યું હોત તો એ આવતી જતી જ હોત, એ એવી રીતે સમાજથી વિખૂટી પણ ના પડી હોત, પરંતુ વિખૂટી પડી જ સમાજના કારણે હશે કદાચ, કારણ કે એનો સ્વીકાર કરવામાં નથી આવ્યો, એની સ્વતંત્ર નિર્ણયનો સ્વીકાર કરવામાં નથી આવ્યો। અને આ બધા રમખાણો કોના કારણે થઈ રહ્યા છે, શા માટે થઈ રહ્યા છે, કોણ છે એ લોકો જેના કારણે આ ઉશ્કેરાટ થયો છે? આખો સમાજ કોઈ દિવસ ઉશ્કેરાતો નથી ને આખો સમાજ કોઈ દિવસ ટીકા ટિપ્પણીઓ કરતો પણ નથી ને આખો સમાજ કોઈ દિવસ હિંસા કરતો પણ નથી। અમુક 2-4 ગણ્યા ગાંઠિયા નેતાઓ હોય, અમુક 2-4 ગણ્યા ગાંઠિયા રાજકીય કે સામાજિક આગેવાનો હોય જે ઊભા થઈને હિંસાત્મક ટીકા ટિપ્પણીઓ કરે અને યુવાનોને તેમજ અન્ય લોકોને ઉશ્કેરે, અને બાદમાં આ આખું દ્રશ્ય સર્જાય। શા માટે પણ? એવું તો શું થઈ જાય કોઈ દીકરી જો પોતાના સ્વતંત્ર નિર્ણયો લઈ લે તો, અને જો કદાચ એણે બીજી જ્ઞાતિમાં લગ્ન કરી પણ દીધા હોત તો આપણે તો હિન્દુ છીએ ને, હિન્દુમાં તો જાતિવાતીના વાડા આપણે ખતમ કરી નાખ્યા છે એવું કહીએ છીએ આપણે, તો પછી અન્ય જાતિમાં લગ્ન કરવાથી શું ફરક પડી જાય? આપણે એક છીએ ને, હિન્દુ તરીકે એક કેમ ના રહી શકીએ આપણે? કે પછી હિન્દુ એકતા ખાલી લોકસભાની ચૂંટણી પૂરતી જ રહી જાય છે અને
જ્યારે અંદરો અંદર લગ્નની વાત હોય, અંદરો અંદર વ્યવહાર કરવાની વાત હોય, ત્યારે પછી આપણે પાછા એ જ જાતિવાતીના વાડામાં ફેલાઈ જઈએ છીએ અને પાછા એ જ ભાગલા પર આવી જઈએ છીએ. અને ભાગલા એટલા કે રમખાણો કરવા પડે, તોડફોડ કરવી પડે, આવી ગાડીઓ લઈને એક દીકરીને લેવા જવું પડે. આમ તો સામાજિક અગ્રણીઓ અલ્ટિમેટમો આપતા હતા કે 48 કલાકમાં આમ કરી દેશું. ક્યાં છે સામાજિક અગ્રણીઓ હાલ? કેમ હવે કોઈ મધ્યસ્થી કરવા નથી આવી રહ્યું? આવડી મોટી બબાલ થઈ જાય, જ્યારે આવા દ્રશ્યો હિંસાત્મક બની જાય, ત્યારે જે સામાજિક અગ્રણીઓ પહેલા ટીકા ટિપ્પણી કરતા હતા કે મારીને પણ લઈને આવશું, તો એ સામાજિક અગ્રણીની હવે જવાબદારી નથી કે ત્યાં જાય અને મધ્યસ્થી કરે. જો તમારે દીકરી પાછી લાવવી છે તો દીકરી પાછી માંગે છે ત્યારે તમારે મધ્યસ્થી કરવી પડશે ને, કંઈક તો કારણ આપવું પડશે ને. તમે એવી રીતે કેવી રીતે કહી શકો કે હવે તો 2 વર્ષ થઈ ગયા, હવે હું આમાં કાંઈ ના કરી શકું, દીકરા જન્મી ગયા? તમારે કંઈક તો કરવું પડશે, કારણ કે આ જે ચિનગારી છે સળગાવી તમે છે. પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી, બંધારણીય અધિકાર છે, બંધારણે તમામ પુખ્ત વયની વ્યક્તિને આપ્યો છે. તો પછી શા માટે આવી રીતે એમના પર હોબાળા કરવામાં આવી રહ્યા છે? અને જો હોબાળા કરવામાં આવ્યા છે તો એની જવાબદારી હવે કોણ લેશે? જે લોકો પહેલા કિંજલ રબારી વખતે હિંસાત્મક ટીકા ટિપ્પણીઓ કરતા હતા એ જવાબદારી લેશે, કે પછી આજના સંમેલનમાં જેણે હિંસાત્મક ટીકા ટિપ્પણી કરી છે એ અંગે જવાબદારી લેશે? કોઈકે તો જવાબદારી લેવી પડશે ને કોઈકે તો મધ્યસ્થી કરવી પડશે, નહીતર આમાં જાતિવાતીના વાડામાં ગુજરાત ખતમ થઈ જશે. ગુજરાતમાં કોઈ 2-5 ગણીગાંઠી જાતિ નથી રહેતી. ગુજરાતમાં હજારો જાતિઓ છે, જાતિઓની પેટા જાતિઓ છે. આમાં ઝઘડો કરવામાં સમાજ અને ગુજરાત બંને ખતમ થઈ જશે. ક્યાં સુધી કોની સાથે ઝઘડતા રહીશું ને ક્યાં વ્યવહારો ખતમ કરતા રહીશું? એક સામાન્ય પ્રેમ લગ્ન, જે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન, આજે 2 સમાજ વચ્ચે કટ્ટર દુશ્મની ઊભી કરી દે એવા દ્રશ્યો સર્જાવી દીધા છે. હવે આ જે દ્રશ્યો સર્જ્યા છે તેની જવાબદારી કોણ લે છે, ક્યારે લે છે, અને આમાં મધ્યસ્થી કયા નેતા કરે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમને શું લાગે છે ક્યાંથી આ ચિનગારી શરૂ થઈ અને આ સમગ્ર હોબાળાનું કારણ શું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.